ધાનેરા તાલુકાના ગોલા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે અમૂલ્ય પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે। ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીનું પહેલેથી જ સંકટ છે, જેના કારણે શહેર ઉપરાંત મોટાભાગના ગામડાઓમાં નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે, પરંતુ ગોલા ગ્રામ પંચાયતની લાપરવાહીના લીધે પાણીનો વેડફાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની પરબો અને પાણીના હવાડા મોટા ભાગે ખાલી જોવા મળે છે। તેવી જ સ્થિતિ ગોલા ગામમાં પણ છે, જ્યાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। બીજી તરફ પાણી માટે લાખો રૂપિયાના ખર્ચે બનેલા હવાડા અને પરબમાં પાણી ઉપલબ્ધ નથી, જ્યારે ભૂગર્ભ ટાંકીમાં પાણી વહી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને પાણી મળી રહે તે માટે નિયમિત પાણી આપવામાં આવે છે, જોકે કોઈ યોગ્ય દેખરેખ અને પાણીના વ્યવસ્થાપન પર ધ્યાન ન આપવાના કારણે પાણી વેડફાઈ રહ્યું છે અને ગામ નજીક આવેલો પાણીનો હવાડો સૂકો બાસી રહ્યો છે। ધાનેરા પર ઘેરાયેલા પાણીના સંકટને સ્થાનિક તંત્ર ગંભીરતાથી લે અને ગોલા ગામમાં થઈ રહેલા પાણીના વેડફાટને તાત્કાલિક અટકાવે તે અત્યંત જરૂરી છે। સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે પાણીના વેડફાટને રોકીને પાણીના હવાડા અને પાણીની પરબ સુધી પાણી પહોંચાડવામાં આવે।